રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો હવે આજનો ટોપિક છે, આજનો જે વિષય છે એ છે ડુંગળીમાં બાફિયાનો વિષય અને શરૂઆતનું ખાતર. એના માટે આપણે આજે વાત કરવાની છે. તો હવે જો તમે આપણી ચેનલમાં નવા હો અને હજુ સુધી તમે શ્રીરામ પેસ્ટિસાઇડ્સને સબસ્ક્રાઇબ નથી કર્યું તો નીચે જે કાળા અથવા લાલ કલરનું બટન આવે છે એને દબાવી અને તમે શ્રીરામ પેસ્ટિસાઇડ્સને સબસ્ક્રાઇબ કરી શકો છો કે જેથી રોજ જે 7:15 વાગે હું વિડીયો મૂકું છું કૃષિ માહિતીના, એ તાત્કાલિક તમારા સુધી પહોંચી શકે અને સારામાં સારી કૃષિ માહિતીનો તમે લાભ લઈ શકો. તો હવે આજે આપણા વિડીયોની શરૂઆત કરીએ કે હવે આપણે ડુંગળી વાવી છે, ડુંગળીનું વાવેતર કર્યું છે, આપણી ડુંગળી 10, 15, 20 દિવસની થઈ ગઈ છે અથવા આવનારા સમયની અંદર આપણે ડુંગળીનું વાવેતર કરવું છે, તો એમાં સાવચેતી રૂપે આપણે શું પગલાં ભરી શકીએ. તો હવે જો તમારી ડુંગળી તમે વાવી દીધી છે અને ડુંગળી તમારી 10 થી 12 દિવસની થઈ ગઈ છે, તો આ ટાઈમે તમારે બેક્ટેરિયાનો ઉપયોગ કરવાની ખાસ ભલામણ તમને કરવામાં આવે છે. તમારી ડુંગળી 12 દિવસથી લઈ અને 20-22 દિવસની થાય ત્યાં સુધીની અંદર તમારે બેક્ટેરિયાનો ઉપયોગ કરી દેવાનો છે. બેક્ટેરિયાની અંદર જે જીવિન કંપનીના આવે છે, ટ્રાઇકોડર્મા, પેસુડોમોનાસ, પોચોનિયા, એ 4 બેક્ટેરિયાનો તમારે ઉપયોગ કરવાનો છે. એક જ સાથે 4નો ઉપયોગ કરવાનો છે. હવે એનો ફાયદાની વાત કરીએ તો જો તમે બેક્ટેરિયાનો શરૂઆતમાં ઉપયોગ કર્યો હશે, 4 પ્રકારના બેક્ટેરિયા તમે શરૂઆતની અંદર નાખ્યા હશે, તો તમારી ડુંગળીમાં બાફિયો આવવાનો કોઈ શક્યતા રહેતી નથી. અને કદાચ જો બાફિયો આવી ગયો હશે તો પણ આ બેક્ટેરિયા વાપરવાથી બાફિયો હટી જશે અને તમારી ડુંગળી સાવ નિરોગી થઈ જશે. પણ જો તમે સ્ટાર્ટિંગની અંદર, શરૂઆતની અંદર જ બેક્ટેરિયાનો ઉપયોગ કરી દો છો તો તમારે બાફિયાની ચિંતા છોડી દેવાની છે. તમારી ડુંગળી પાકશે ત્યાં સુધી બાફિયો આવશે નહીં. હવે જો તમારે બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ નથી કરવી અને તમારે રાસાયણિક ઉપચાર કરવા છે, તો એના માટે તમારે વાપરવાનું રહેશે ક્લોરોપાયરીફોસ, થાયો લેમડા જે કોમ્બિનેશનની અંદર આવે છે એ, અથવા અલ્ટિમેટ અથવા ફ્યુરાડાન મમરી. આ 4માંથી કોઈ પણ એક જીવાતનાશક તમારે લેવાનું છે. હવે સાથે શું વાપરવાનું છે, તો સાથે વાપરવાનું છે તમારે સાફ અથવા કોપર 50% અથવા થાયોફેનેટ મિથાઇલ અથવા કેપ્ટન હેક્ઝા જે કોમ્બિનેશનમાં આવે છે, એ 4માંથી કોઈ પણ એક કોમ્બિનેશન તમારે લેવાનું છે. હવે એની સાથે બીજું તમારે જે નાખવાનું છે એ છે સલ્ફર 90% અને સુમિટોમો કંપનીનું જે મોબિસેલ H આવે છે એ જ લેવાનું છે તમારે. એ ફરજિયાત એ બંને વસ્તુ તમારે વાપરવાની છે. હવે આટલી વસ્તુ જે છે એ તમારે નીચે આપી દેવાની છે, વેકરા સાથે, ધૂળ સાથે અથવા ખાતર સાથે, અને પાણી તમારે પાઈ દેવાનું. એટલે મૂળના તમામ રોગ જતા રહેશે અને નવા મૂળ મૂકશે, પુષ્કળ પ્રમાણમાં મૂળ મૂકશે અને નિરોગી મૂળ મૂકશે કે જેથી તમે આ જ્યારે હપ્તો કરશો એના 8 થી 10 દિવસની અંદર તમારી ડુંગળીની રોનક આખી ફરી ગઈ હશે. 1 નંબર, 100% સારામાં સારું એનું પરિણામ મળશે. એટલે એના અંદર તમારે 3 વસ્તુ વાપરવાની, એક જીવાતનાશક, એક ફૂગનાશક અને એક એના પોષણ અને મૂળિયા મૂકવા માટેનું. એ 3 વસ્તુ થઈ નીચે નાખવાની. તમામ ટેકનિકલ નામ મેં તમને કહી દીધા છે, એ તમે કોઈ પણ એમાંથી વાપરી શકો છો. હવે ઉપરથી સ્પ્રેની અંદર તમારે વાપરવાનું છે એક ફૂગનાશક અને એક એને ગ્રોથ પ્રમોટર. તો ફૂગનાશકની અંદર તમે શું વાપરી શકો, તો કે ભાઈ મેટકો ગોલ્ડ, જે આપણે અગાઉ તમને વાત કરેલી છે, મેટકો ગોલ્ડનું એક પંપની અંદર 1 પાઉચ નાખી અને તમે ઉપયોગ કરી શકો છો. હવે જો તમારે મેટકો ગોલ્ડ નથી વાપરવું અથવા તો તમારે બીજું કોઈ રાસાયણ વાપરવું છે, તો તમે કયું વાપરી શકો, તો તમે ઇન્ડોફિલનું પ્લુમેજ જે આવે છે એ વાપરી શકો છો, અથવા અટલજી વાપરી શકો છો, પ્રાયોક્સર વાપરી શકો છો, કેબરિયોટોપ વાપરી શકો છો, સાથે ધાનુકાનું ગોડીવા આવે છે વાપરી શકો છો, સિજન્ટાનું
જે આપણે કયું આવે છે એમિસ્ટાર ટોપ, એ પણ તમે વાપરી શકો છો. હવે એની સાથે તમારે જે વાપરવાનું છે એ મેગ્ના અથવા સિસ્ટોગોલ્ડ અથવા તારીફ અથવા મેગઝિલ, એ કોઈ પણ એક દવા સાથે નાખવાની છે ગ્રોથ પ્રમોટર તરીકે, એટલે કે વૃદ્ધિ વિકાસ માટે. તો હવે આ થઈ બાફિયા વિશેની માહિતી. હવે આપણે શરૂઆતનો સ્ટેજ હોય તો આપણે કયા પ્રકારના ખાતર નાખવા, તો જ્યારે તમારી ડુંગળી 20 થી 25 દિવસની હોય, આટલી સાઈઝ હોય, એ ટાઈમે તમારે મેગ્નેશિયમ દેવાનું છે અને સાથે સલ્ફર દેવાનું છે. અને તમારી ડુંગળી 35 થી 40 દિવસની થઈ હોય ત્યારે તમારે 1 વીઘાની અંદર 3 કિલો લેખે ઝીંક અને 3 કિલો લેખે કેલ્શિયમ અને 5 કિલો લેખે ઝીંકનો ઉપયોગ કરવાનો છે. હવે વિશેષ તમારે કોઈ કૃષિ માહિતીની જરૂરિયાત હોય અને તમારા કોઈ સવાલ હોય તો જે વોટ્સએપ નંબર અત્યારે તમને બતાય છે એના ઉપર તમે મને વોટ્સએપ કરી અને તમારા જે કાંઈ પ્રશ્ન હશે એ તમે મને પૂછી શકો છો. ફોટા મોકલીને પણ તમે પૂછી શકો છો. અને વિશેષ કૃષિ માહિતી અને ખાસ કરીને બેક્ટેરિયાને લગતા વિડીયો અત્યારે જે તમને ચોરસ બોક્સ દેખાય છે એના અંદર મૂકેલા છે. તો એ ખેડૂતો તરફથી જે બેક્ટેરિયાના પ્રતિભાવો મળ્યા છે એની તમે માહિતી મેળવી શકો છો, ખેડૂતના અભિપ્રાય તમે જાણી શકો છો. તો એ સાથે જ મને રજા આપો. જય જવાન જય કિસાન.